શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં? ગીતાંજલિ કિચનમાં આપણું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું મકાઈનો સેવડો. અમારી રેસીપી તમે ઠેઠ સુધી જોજો. સૌથી પહેલા આપણે આ મકાઈને સરી વડે બિયા છોલી લેશું. આવી રીતે આપણે બધી મકાઈ છોલી લેશું. હવે આપણે આ મકાઈ છોલી લીધી છે બધી, અને હવે આપણે એનો સેવડો બનાવીશું. ચાલો આપણે હવે આ સેવડાની રેસીપી જોઈ લઈએ. આપણે આ ડોડાને છોલી લીધા પછી હવે આપણે એને તેલમાં થોડીક વાર આપણે એને છડવા દઈશું. 2 પાવડા તેલ નાખીશું. થોડીક વાર ગરમ થાય પછી એમાં નાખશું જીરું. તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે એમાં જીરું નાખીશું. પછી એમાં નાખશું આપણે કડી પત્તા, થોડીક હળદર નાખીશું, ડોડા નાખીશું. ધીમે ધીમે હલાવીશું. 10-15 મિનિટ જ્યાં સુધી થોડાક સડી જાય ને પછી પાછા એને કાંદા અને ટામેટામાં આપણે એને વઘારી દઈશું. થોડીક વાર આપણે આને સડવા દઈશું. પછી કાંદા ટામેટા અંદર નાખી દઈશું. સ્વાદ અનુસાર મીઠું નાખશું. મીઠું નાખીને પછી આવી રીતે આપણે એને હલાવી લઈશું. જ્યાં સુધી ડોડા ન સડી જાય ત્યાં સુધી આને આવી રીતે આપણે હલાવી રાખીશું. થોડીક વાર આપણે એને ઢાંકી લઈશું. એની વરાળમાંથી આપણે ડોડા થોડાક સડી જાય. 5 મિનિટ આને આવી રીતે આપણે એને સડવા દઈશું. 5 મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે આને ધોઈ લઈએ સડ્યા છે કે નહીં એવી રીતે. નહીં તો પાછા નીચે છે ને દાજી જાય. ધોઈ લેવાનું થોડીક વાર કે આ થોડાક આમ બફાઈ ગયા છે કે નહીં. ન બફાણા હોય તો ઘડીક વાર પાછું સડવા દેવાનું. આવી રીતે ધોઈ લેવાના દાણા સડ્યા છે કે નહીં. ગેસની ફ્લેમ થોડીક ધીમી કરીને પાછું એને ઢાંકી દઈશું. થોડીક વાર જોઈ લઈશું દાણા સડ્યા કે નહીં. આવો સેવડો અમે રતનવાવ રહેતા હતા ત્યારે અમે આ સેવડો આવી રીતે બનાવતા. કેમ કે ડોડા હજી ઉગ્યા હોય ને થોડાક કોમળ જેવા હોય ત્યારે અમે આનો સેવડો બનાવીને ખાતા, પણ મસ્ત લાગતો. આ સેવડો તમે આવી રીતે હું બનાવું ને એમ બનાવશો તો તમને પણ મજા આવશે. એટલે બાઉલમાં આપણે એને કાઢી લઈશું. હવે આ બાઉલમાં આપણે આને કાઢી લઈશું. બાઉલમાં આપણે આ ડોડાના બિયા કાઢી લીધા છે. તો હવે આપણે જે વઘાર કરવાનો છે ને તો આપણે હવે આ વઘાર કરી લઈશું. 1 પાવડું તેલ નાખશું મસાલા શેકવા માટે, અને આમાં લસણ, જીરું અને કડી પત્તા આ 3 વસ્તુ હારોહાર જ છે. તો આની અંદર આપણે નાખીશું. હવે આને ધીમે ધીમે આમ થોડીક વાર હલાવી લઈશું. લસણને થોડીક વાર લાલ થવા દઈશું. લાલ થઈ જાય એટલે પછી આપણે આ લીલા કાંદા નાખીશું. ચાલો લાલ થઈ ગયા તો હવે આપણે આમાં કાંદા નાખીશું. હવે આને થોડીક વાર આપણે આ કાંદા થોડાક સડી જાય ત્યાં સુધી આપણે આને હલાવી લઈશું. હા, તેલ આમાં ઓછું જ નાખ્યું છે. 1 જ પાવડું નાખ્યું ને ઓલામાં 2 પાવડા, એટલે એટલામાં જ સેવડો બનાવવાનો. વધારે તેલ નહીં નાખવાનું, આમ ઢીલો સેવડો થાય. હવે આપણે આ 1 ટમેટું લીધું છે તો આમાં ટમેટું નાખીશું. જેને ટમેટું ન ફાવતું હોય એને લીંબુ પણ નાખી શકે છે. આ લીલા મરચાં છે, કાંઈ તીખા નથી પણ આમ મીડિયમ છે, તો એ પણ આપણે આમાં નાખીશું. થોડુંક મીઠું નાખશું આને મસાલામાં નાખશું. આ મસાલો થઈ ગયો છે તૈયાર. તો 1 ચમચી આપણે મરચું નાખશું, ચપટીક જીરું નાખશું, થોડીક હળદર નાખશું. ઓલામાં નાખીને આપણે એટલે આમાં જરાક જ નાખીશું. આવી રીતે આપણે આને હલાવી લઈશું. મસાલો થઈ ગયો છે તૈયાર. હવે આપણા જે દાણા તેલમાં શેકીને કાઢ્યા હતા એ હવે આપણે આની અંદર નાખી દઈશું. એવું લાગે તો થોડુંક મરચું પણ પાછું ઉપર નાખીશું. હવે આપણો સેવડો થઈ ગયો છે તૈયાર.
તો હવે આમાં આપણે ઉપર કાંદા સર્વ કરશું. હવે આની પર ટમેટા નાખીશું. હવે આની પર ધાણા. સેવડો જોવો તૈયાર છે. ચાલો ખાવા સેવડો. તો તમને જો અમારી રેસીપી ગમી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. એક મીઠી મીઠી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.